પહોંચવાનો છે. ત્યારે સાધક છે એ ક્યારેય ભટકતો નથી. તો મૈનાક પર્વતને હાથનો સ્પર્શ કરી હનુમાનજી મહારાજ છે તે આગળ વધે છે. ત્યારબાદ સિંહિકા રાક્ષસી. આ સુંદરકાંડની કથા છે ને, આમ જોઈએ ને તો આપણા જીવનની જ કથા છે. આ જીવનમાં રૂપકો બદલાય, બાકી ઘટનાઓ તો છે ને હંમેશા સરખી જ હોય છે. અને આ સિંહિકા રાક્ષસી એવી વિશિષ્ટ રાક્ષસી હતી, એ છાયા પકડે, માણસની છાયા પકડે અને એને મારી નાખતી. હનુમાનજી મહારાજ સિંહિકાનો પણ વધ કરે છે. આ સિંહિકા વળી શું હોઈ શકે? તો આપણા મહાપુરુષો કહે છે સિંહિકા છે ને માણસની ઈર્ષ્યા છે. આમ પણ આપણે જોઈએ કે સમાજમાં છે ને માણસ બે જ રીતે જીવે છે. કા પછી કમ્પેરિઝન કરે છે અને કા પછી કોમ્પિટિશન કરે છે. કમ્પેરિઝન અને કોમ્પિટિશનમાં જ માનસિકતા છે ને લોકોની વ્યસ્ત છે. અને સિંહિકાએ છાયા પકડે છે. છાયા પકડી બ્લેક સાઈડ. જ્યારે માણસ આગળ વધે ને એટલે એની બ્લેક સાઈડ ઉપર લોકો વધારે ફોકસ કરતા હોય કે કેમ પાડી દઉં. અને જો એનાથી પ્રભાવિત થયા તો ગયા. સિંહિકાનો પણ વધ કરે છે. અને ત્યારબાદ લંકા નગરીમાં આવે છે. આ લંકા નગરીમાં છે ને 3 પર્વત છે, ત્રિકૂટ જેને કહ્યા છે. અને એમાંથી એક પર્વતનું નામ છે સુંદર પર્વત, અને તેમાં અશોક વાટિકા હોય છે. અને એટલા માટે જ આ સુંદર શબ્દ ઉપરથી આ કાંડનું નામ પણ સુંદર કાંડ છે. લંકા નગરીમાં પ્રવેશ કરતા હોય અને ત્યાં લંકાની દ્વારપાલિકા દેવી, નામ તેનું લંકિની, આ લંકિની હનુમાનજીને પકડે છે અને કહે છે કે મોર આહાર જહા લગી ચોરા. ચોર છે ને એ મારો આહાર છે. એટલે હનુમાનજી મહારાજને સહેજ હસવું પણ આવે છે. હસવું એટલે આવ્યું હશે કે હનુમાનજી મહારાજ મનમાં વિચારતા હશે કે મોટામાં મોટો ચોર છે એ તો રાવણ છે, જે સીતા મૈયાને લઈને આવ્યો છે, અને તું મને ચોર કે છો? મુઠિકા એક મહાકપી હની. એક ધીમેથી મુઠિકાનો પ્રહાર કરે છે, મુષ્ટિકા પ્રહાર કરે છે. અને પછી કેમ આમ ભેદ બુદ્ધિ અથવા તો બુદ્ધિ શાનમાં આવી. અને પછી લંકિની એમ કહે છે કે તાત મોર અતિ પુણ્ય બહુતા, દેખવું નયન રામ કર દૂતા. હું તો પુણ્યશાળી છું કે મેં રામજીના દૂતને જોયું. પેલું જેમ ઓઠો છે ને, એક માણસ છે ને નવું ઇંગ્લિશ શીખેલો અને ખાલી 3 શબ્દ આવડે સાહેબ, યસ, નો અને થેન્ક યુ. આમ ઇંગ્લિશમાં ખાલી 4-5 શબ્દમાં તો તરી જાય. એક તો એમિઝાર પણ એવા છે. યસ, નો અને થેન્ક યુ, આ 3 શબ્દ શીખેલા. અને એમાં ટ્રેનમાં ભાઈ સવારી કરતા હતા અને એક ભાઈનું પર્સ ખોવાણો અને એને પૂછવામાં આવ્યો. એને પૂછ્યું કે ભાઈ તો પર્સ તમારી પાસે છે? તો હવે ઇંગ્લિશમાં ખાલી 3 શબ્દ આવડે. તો કે યસ. એટલે ઓલા એક પેલા ફેરવીને દીધી. પેલા એમ કીધું કે લાવો મને આપી દો, તો એ કે નો. અને પછી ફેરવીને દીધી તો કે થેન્ક યુ. આ કેવું વિચિત્ર લાગ્યું. બસ અહીંયા પણ લંકિનીનું સ્ટેટમેન્ટ છે ને આવું છે કે પેલા ચોર કીધા અને પછી હનુમાનજી મહારાજે બોલું કે લાતો કે ભૂત બાતો કે ભૂત લાતો સે નહીં માનતે. અને પછી કહ્યું કે તાત મોર અતિ પુણ્ય બહુતા, દેખવું નયન રામ કર દૂતા. આ લંકિનીને ભેદ બુદ્ધિ કહી છે, ડ્યુઅલ પર્સનાલિટી. અને આ વિઘ્નોને વડોટી અને પછી સીતાજીની જે શોધ કરે છે, આમ એક પછી એક ઓપ્શન છે ને બંધ થતા જાય છે. પણ હનુમાનજી મહારાજનો એક આ ગુણ, ચિંતનશીલ સ્વભાવ, જીવનમાં હાર ન માનવી. અને એમ કરતા કરતા મળે છે વિભીષણજીને. વિભીષણજી મળે છે અને આમ બંને આમ જે આમ કહેવાય ને કે ચાલો આપણે એક ડીલ મેકિંગ કરીએ કે હું તને પપ્પાના દર્શન કરાવીશ, તું મને મમ્મીના દર્શન કરાવી. હું રાઘવેન્દ્ર સરકારના દર્શન કરાવીશ, તું મને સીતાજીની શોધ કરાવી દે.
સુંદરકાંડમાં જ્યારે વિભીષણજી મળે છે ને ત્યારે પોતાની સ્થિતિનું વર્ણન છે કે જેવી રીતે 32 દાંતની વચ્ચે જીભની દશા છે ને એવી દશા મારી છે, આવું વિભીષણજી બોલે છે. પણ ઘણીવાર જીવનમાં પરિસ્થિતિ તો તેની તે રહે, માણસની મનસ્થિતિ બદલાવી જોઈએ. આ જ વાત જાણે હનુમાનજી મહારાજ ન કરતા હોય કે વિભીષણજી દાંતની વચ્ચે જીભની કપરી દશા તો ખરી, પણ દાંત પહેલા પણ જીભ હોય છે અને દાંત વયા જાય તો પણ જીભ તો રહેવાની છે. ये वक्त भी गुजर जाएगा, this time shall pass away. વિભીષણજીની આખી મનઃસ્થિતિ, આખું પરસેપ્શન છે, આખું બદલી નાખે છે. અને એટલા માટે જ હનુમાનજી મહારાજના જે ગુણો, એમના જે ચરિત્રો છે, હમણાં જ મેં શરૂઆતમાં એનઈપી ની વાત કરી હતી કે એનઈપી માં જે જબરદસ્ત વર્ડ છે, નામ તેનું છે ક્રિટિકલ થિંકિંગ, કે વિદ્યાર્થી છે તે ક્રિટિકલ થિંકિંગ કરતો થાય. અને જેની અંદર 4 વેલ્યુની વાત કરી છે: નોલેજ એટલે કે જ્ઞાન, કોમ્પિટન્સી ક્ષમતા, ડિસ્પોઝિશન એટલે કે મનસ્થિતિ, જેના માટે શુદ્ધ ગુજરાતી શબ્દ આપેલો છે કે મનોજો, અને વેલ્યુ મૂલ્ય. આ 4 વસ્તુ આવી જાય તો સહજ રીતે જે વિદ્યાર્થીને બનાવવાનો છે ને તેનું આખું આમુખ છે એનઈપીમાં છે. અને હનુમાનજીના એક એક ગુણો, એક એક ચરિત્ર ઉપર જો આપણે ચિંતન કરીએ ને તો આવા બધા ગુણો છે તે ઉડીને આંખે વળગે તેવા છે. અને એટલા માટે જ રામજી કહે છે કે હનુમાનજીમાં આ બધા ગુણો છે એટલું નહીં, હનુમાનજી આ બધા ગુણોનો ઘર છે. કૃતાલયા શૌર્યમ. જ્યારે સીતાજીને મળે છે ને, ચાલો આમ ગુણોની છે ને આપણે ખાલી એક વિઝિટ જ કરવાની છે, આમ ખાલી હું એક મારે ઈશારો જ કરવાનો છે, કારણ કે સુંદરકાંડનો પાઠ કરવાનો છે. હનુમાનજી મહારાજનું શૌર્ય કે સીતાજી એમ કહે છે કે ન રાવણ સહસ્રમ મેં યુદ્ધે પ્રતિબલો ભવે. એક સાથે 1000 રાવણ આવી જાય ને તો પણ એ મારો સામનો ન કરી શકે. તો જીવનમાં જ્યારે પણ સુરવીરતા એક્ઝિક્યુટ કરવાની છે ત્યારે હનુમાનજી મહારાજ છે તે કરે છે. ધ લીડર વિધાઉટ અ ટાઇટલ. હનુમાનજી મહારાજ રાજા પણ નથી, હનુમાનજી મહારાજ પાસે પદ પણ નથી, પ્રતિષ્ઠા પણ નથી, પાવર પણ નથી, છતાં પણ એમના એક એક ગુણોના કારણે હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ છે. જેને ગુજરાતીમાં આપણે અનન્વય અલંકાર કહી શકીએ, મા તે મા. એમ હનુમાનજી મહારાજ તે સહજ હનુમાનજી મહારાજ છે. જ્યારે રામજી અને રાવણનું યુદ્ધ ચાલતું હોય અને ત્યારે એક દિવસે જાંબુવાનજી છે ને ઘાયલ થાય છે અને દીવો લઈ અને વિભીષણજી છે ને આમ ગોતવા નીકળે છે. અને જાંબુવાનજી મહારાજ આમ ઘાયલ હોય અને સુતા સુતા એમ કે છે, પહેલું વાક્ય શું બોલ્યા? એ કે હનુમાનજી મહારાજ જીવિત છે ને? આવું વિભીષણજીને પ્રશ્ન પૂછે છે. વિભીષણજી કે હા હનુમાનજી મહારાજ છે, પણ કેમ તમે આમ પૂછો? એ કે હનુમાનજી મહારાજ જીવિત હશે ને તો આખું સૈન્ય જીવિત છે, હનુમાનજી મહારાજ નહીં હોય તો આ યુદ્ધ પૂરું થઈ ગયું. આમ હનુમાનજી મહારાજનો એટીટ્યુડ, શૌર્ય. ત્યારબાદ દાક્ષ્યમ, દક્ષતા. ઘણા વ્યક્તિત્વો હોય ને સહજ જાગૃત રહે. દક્ષતા. મહાભારતમાં યક્ષ યુધિષ્ઠિર સંવાદ આવે છે, બહુ અદભુત છે. એની અંદર વન લાઇનર, જેને વર્ડ કહેવાય ને એમ વન લાઇનર ક્વેશ્ચન છે. અને એની અંદર એક પ્રશ્ન પૂછાણો છે કે ધર્મનો સાર એક શબ્દમાં કેવો હોય તો શું? આવો યુધિષ્ઠિરના પ્રશ્ન પૂછે છે. અને ત્યારે યુધિષ્ઠિરજી જવાબ આપે છે દાક્ષ્યમ, દક્ષતા. સાધક તરીકે વ્યક્તિ જાગૃત હોય, પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરતો હોય, દક્ષ હોય. આમ પણ ઉઠવું અને જાગવું આ બંનેમાં બહુ આમ નાની એવી ભેદ રેખા છે. ઉઠવું હોય તો એલાર્મ સેટ કરવો પડે, જાગવું હોય તો વિચારોને સેટ કરવા પડે. તો આ જે વિચારોને સેટ કરવાની પ્રક્રિયા છે કે સાધક જે જાગૃત હોય, આને શાસ્ત્રમાં કહ્યું દાક્ષ્યમ. અને હમણાં જ આપણે વાત કરતા હતા હનુમાનજી મહારાજનો ચિંતનશીલ સ્વભાવ.
સીતાજીને મળવાનું હતું અને અશોક વાટિકામાં ઉપર વૃક્ષ ઉપર બેઠા છે અને છતાં માઇન્ડમાં હોમવર્ક શરૂ છે કે કેવી રીતે મારે વાત કરવી કે જેનાથી ડરી ન જાય, જેનાથી મને રાક્ષસ ન માની લે. અને હનુમાનજી મહારાજ જે હોમવર્ક કરે છે, આ સફળતાનો કિમિયો છે કે જેને આમ સફળ થવું હોય, જેને સુફળ થવું હોય તો હનુમાનજી મહારાજને જેમ હોમવર્ક કરવું પડે, આવી પ્રેક્ટિસ કરવી પડે. તો દાક્ષ્યમ, બલમ, હનુમાનજી મહારાજનું બળ. પણ બલ પછી બીજો ગુણ છે ધૈર્યમ, ધીરજ. રામચરિતમાનસમાં અદ્ભુત વાત કરી કે સૌરજ ધીરજ તેહી રથ ચાકા. ખાલી આ બે ગુણ હોય ને, એક બાજુ શૂરવીરતા પણ હોય અને એક બીજી બાજુ ધીરજ પણ હોય. જીવનમાં બધે કઈ પરાક્રમ પણ બતાવવાનું ન હોય, કોઈ પણ પરિસ્થિતિમાં કઈ તલવાર લઈને તૂટી ન પડવાનું હોય. આઈ કેન વેઇટ. જીવનમાં એવી પણ સ્થિતિ આવે કે એમાં કઈ કરવાનું જ ન હોય, એમાં ધીરજ પણ રાખવાની હોય. એક માર્ક મેન્સન નામના તત્વચિંતક થઈ ગયા, એમણે બહુ અદ્ભુત વાત કરી છે કે વેન ઇન ડાઉટ એક્ઝામિન યોર ઇન્ટેન્શન. જીવનમાં તમે કોઈ પણ કામની શરૂઆત કરો ત્યારે એક્ઝામિન ઇન યોર ઇન્ટેન્શન. તમારો હેતુ શું છે કાર્યનો, આનું એક્ઝામિન કરતા રહો. તો આઈ કેન વેઇટ, ધીરજ પણ હનુમાનજીમાં સહજ મળે. પ્રાજ્ઞ, ઇન્ટેલેક્ચ્યુઅલ જેને માઇન્ડ કહેવાય. હનુમાનજી મહારાજ પહેલી વાર જ્યારે રામ અને લક્ષ્મણજીને મળે છે અને પોતાનું પ્રેઝન્ટેશન એવી રીતે રાખે છે ત્યારે રામજી લક્ષ્મણજીને કહે છે કે આ વ્યક્તિ કોઈ સામાન્ય નથી. વ્યાકરણ, પછી ભાષા, સ્પીચ લેવલ, આમનો ટોન, આમના હાવભાવ, આ માણસ છે ને પરમ વિદ્વાન છે. અને 2 થી 3 શ્લોકમાં આખું હનુમાનજીનું વર્ણન કરે છે કે કેવું સંસ્કૃત બોલે છે, શુદ્ધ સંસ્કૃત. ભાષામાં પણ શુદ્ધ ભાષા. આમ તો જયારે સંસ્કૃતની વાત આવે અને બધા શિક્ષકો છે એટલે સહજ એક પ્રસંગ યાદ આવી ગયો કે સંસ્કૃતની તો એવી દશા થઈ ગઈ છે કે એક સાહેબ છે ક્લાસમાં ભણાવતા કે સીતા કસ્યા સુતા અસ્તિ. ભણાવતા ભણાવતા આવો પ્રશ્ન પૂછ્યો. સમજાઈ ગયું બધાને? આમ સીતા કસ્યા સુતા અસ્તિ. ત્યાં એક છોકરો ઉભો થયો, સાહેબ હું જવાબ દઉં. અને એને કીધું કે સીતા ચતા સુતા અસ્તિ. સીતા કસ્યા સુતા અસ્તિ. જવાબ દીધો કે સીતા ચતા સુતા અસ્તિ. એક આવી વાત સંસ્કૃતમાં થઈ ગઈ. તો સંસ્કૃતનું આખું પ્રેઝન્ટેશન બહુ અદ્ભુત છે હનુમાનજી મહારાજનું. અને જેને કહેવાય વાગ્મીતા. ઘણી બધી વાતને બહુ થોડાક શબ્દોમાં રાખવું. અને કેમ ન હોય, હનુમાનજી મહારાજના ગુરુ હતા સૂર્ય ભગવાન. સૂર્ય પાસે તેઓ વિદ્યા શીખવા જાય છે. પ્રાજ્ઞશ્ચ નય સાધનમ. આ નય સાધનમ જેને આપણે કહીએ એથિક્સ, નીતિમત્તા. રાવણને જે ઉપદેશ આપે છે સુંદરકાંડમાં અદ્ભુત છે, પણ રાવણને કઈ એવું ગ્રહણ કરવું નહોતું. ઘણીવાર એવું હોય કે શ્રેષ્ઠ શિક્ષક ભણાવતા હોય પણ ઘણીવાર વિદ્યાર્થી જ અભિમુખ ન હોય અને એ ગ્રહણ ન થાય. નળ શરૂ છે, નીચે પાત્ર પણ રાખેલું છે, ડોલ રાખેલી છે, છતાં પણ ડોલ ભરાતી નથી. કેમ? ડોલ તૂટલી પણ નથી છતાંય ભરાતી નથી. કેમ? ડોલ ઊંધી છે. એમાં બુદ્ધિરૂપી ડોલ પણ ઊંધી છે. એને સીધી આપણે કરવી પડશે, અભિમુખ થવું પડશે. નય સાધનમ જે નીતિમત્તાનો ઉપદેશ આપે છે, પણ રાવણ ગ્રહણ કરતો નથી. અને એટલા માટે જ હનુમાનજીનું ચરિત્ર છે ને તે જ અદ્ભુત છે. એક એક ગુણ, આ એક એક ગુણ ઉપર અનુચિંતન કરતા જઈએ તો સહજ રીતે આ ગુણો છે ને આત્મસાત થાય. અને એટલા માટે જ
ઉપાસકના ગુણ છે ને તે ઉપાસ્યમાં આવે. આપણે જેના વિશે વિચારીએ ને તેવા થઈ જઈએ છે. પ્લેટો પણ જ્યારે વિચારની વાત આવી ત્યારે પ્લેટો તત્વચિંતક કહે છે કે ધ મેન ઇઝ નથિંગ બટ બંડલ ઓફ થોટ્સ. માણસ એ બીજું કંઈ નથી, વિચારોનું પૂતળું છે. અને એટલા માટે જેના વિશે વિચારીએ ને તેવા થઈ જઈએ. અને એટલા માટે જ હનુમાનજી મહારાજનું ચિંતન કરવા આપણે જ્યારે સૌ ઉપસ્થિત થયા છીએ, સુંદરકાંડનો પાઠ કરીએ છીએ, તો એ શબ્દ, એમની ઉર્જા, એ ઉર્જાને આપણે આત્મસાત કરવાનો છે. અને તેના માટેનો આ સહજ રીતે આ ઉપક્રમ છે. અને હનુમાનજીનું જ્યાં જ્યાં સ્મરણ થાય ને ત્યાં ત્યાં આ 6 ગુણો, આ 6 વસ્તુ છે ને સાધકને મળે. બુદ્ધિ બલમ યશો ધૈર્યમ નિર્ભયત્વમ અરોગતા સુદાર્ઢ્યમ વાક્પટુત્વમ ચ હનુમત સ્મરણાદ ભવે. બુદ્ધિ, બલ, યશ, ધૈર્ય, નિર્ભયત્વમ, અરોગતા, સુદાર્ઢ્યમ એટલે કે મન ઉપરનો વિજય, અને વાક્પટુત્વમ સ્પીચ પાવર. હનુમાનજી મહારાજની કૃપા હોય ત્યારે આ બધું સહજ મળે. અને હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે જ જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે એકવાર જોરદાર જ્ઞાનગુરુ સંસ્થા માટે તાળી થવી જોઈએ કે આપણે બધા સૌને આ યજ્ઞમાં એક સહભાગી બનાવ્યા. આવો આપણે સાથે મળી અને સુંદરકાંડનો પાઠ કરીએ.